હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ તો ના કહેવાય, ગુડ આફ્ટરનૂન કહેવાય. ગુડ આફ્ટરનૂન બી નહીં, ગુડ ઇવનિંગ થઈ ગયું છે અત્યારે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 4 કે બપોરના 4 વાગી ગયા છે. અને હું અત્યારે થઈ ગઈ છું ઊંઘી ઉઠીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગઈ છું. આજે તો ફૂલ થાક લાગ્યો હતો તો કોઈ લોગિંગ સ્ટાર્ટ કર્યું નથી, બિકોઝ અત્યારે સ્ટાર્ટ કર્યું છે. તો અત્યારે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. હવે જોઈએ છે આગળ વ્લોગમાં શું આવે શું નહીં, આજ તો કશું ખબર નથી, પણ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કેવો લાગે કેવો નહીં તમે જોજો. તો જઈએ હવે ઓર્ડરમાં. ફાઇનલી કામ તો કરવું પડશે. આજ તો પૂરો દિવસ બિઝી હતો તો ટાઈમ મળ્યો નથી. પછી બપોરે થાકી ગઈ તો સૂઈ ગઈ હતી. તો હવે જઈશ ઓર્ડરમાં, ક્યાં જઉં છું ક્યાં નહીં તમને બતાવીશ. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ફાઇનલી ગાઈસ ખુશીબેનના ત્યાં આવી ગયા છે કેટલા દિવસ પછી. એટલે અફવા બાપા મહેરબાની કરીને અફવા ના ફેલાવો. તમે બધા લોગ જોવો છો. હું પિયર હતી, ખુશીબેન સાસરે છે, તો એ કે બોલતા પાછી પિયર નથી ગઈ, 3 દિવસ તમે આયા પછી. કેવી તબિયત? સરસ. તમારા દાંત કમ્પ્લીટ? પૂછવા જ નહીં. કેમ? દાંતની પૂછવાનું, બીજું બધું પૂછો. તો દાંતની જ ખબર કાઢવા આવીશ, બીજું તો શું થયું હતું? અત્યારે થાય છે પણ દવા લેવાની ના પાડી. જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી એવું કીધું છે દવા નહીં લેવાની. તો તમે બધા ફટાફટ પ્રે કરો કે દાંતમાં પેન મટી જાય તો ફટાફટ કવર આવી જાય. તો પછી નવરી થવું. સાચી વાત છે. હજુ તો બી 5 સિટિંગ બાકી ને, ના 4 બાકી. હજુ જઈશ કવરનું આપવાનું, પછી કવર થઈ જશે. પછી તો કવર ખુશીબેન અત્યારે કંઈક બનાવી રહ્યા છો. ડ્રાયફ્રૂટ શેક. ડ્રાયફ્રૂટ શેક તમારે પીવો હોય તો આવી જજો. એડ્રેસ વગર એડ્રેસ નહીં મળે. અત્યારે વાગી ગયા છે 7. અમારા ઘરે કોણ આવ્યું છે તમે બધા ઓળખતા જ હશો. નેહા કક્કર આવી છે. મહેંદી આર્ટિસ્ટ આવી ગયા છે. તમે બધા પૂછતા હોય છે કે તમારા આઈડી મહેંદી કોણ મૂકે છે. આ મેડમ મહેંદી મૂકે છે. મારી આઈડીમાં જે બી ફોટોસ વિડીયો છે, મારા ક્લાયન્ટો છે, બધાને મહેંદી આ જ મૂકે છે, બીજું કોઈ નથી મૂકતું. તો તમારે મેં મહેંદી મુકાવી હોય તો મને ફોન કરજો, હું ઓર્ડર આપી દઈશ. કેવું ચાલે? શાંતિ? એકદમ શાંતિ છે. હાલ તો જલસા છે ને? અત્યારે જો આરામ લાગે એમ, ઓર્ડર નહીં એટલે મસ્ત આરામ છે. હાથને શાંતિ મળે, શાંતિ મળે છે. તો સારું. કમરને શાંતિ મળે. હવે ચાલુ થશે 4 મહિના પછી. આવો તુમ બી લે લો મજા. 4 મહિના પછી બધાને આવો તુમ બી લે લો મજા. 4 મહિના પછી 4 મહિના પછી કામ ચાલુ થશે. તમારા વચ્ચે ઓર્ડર આપવા હોય તો કહેતા રહેજો. તો મહેંદી મૂકતા અમે બે આવી જઈશું. સો ગાઈસ અત્યારે હું આવી ગઈ હતી સલૂન ઉપર. બહુ બધી થાકી ગઈ છું, કારણ કે સલૂન 10 દિવસથી એટલું ગંદુ હતું ને કે આમ આંગળી લગાવો ને તો બી ધૂળ હતી. તમે જોયું હતું, સચિને વ્લોગ લીધો હતો તો બહુ ગંદુ સલૂન હતું. તો ફટાફટ બધું ઝાપટ્યું, કચરો વાળ્યો, બધું લૂસ્યું અને હવે પોતું કરીશ. તો બહુ બધી થાકી ગઈ છું. તો તમે જોઈ શકો છો હજુ તો પોતું મારવાનું બાકી છે. હવે થોડું સલૂન સારું લાગે છે. હજુ હું પોતું મારીશ પછી થોડું વધારે સારું લાગશે. બધું સાફ સૂફી કરી, કચરો તો એટલો બધો હતો ને, સારું કરજો. તો આજે તો બહુ બધી થાકી ગઈ છું. હજુ તો જો પોતું કરવાનું છે. ડોલ ઉભરાઈ ગઈ મારી. તો ચલો ફટાફટ પોતું મારીને, હજુ તો મારે 10 વાગી ગયા ને તો જમવાનું બી બાકી છે. તો આજે તો બહુ લેટ થવાનું છે. તો ફટાફટ પોતું મારી દઈએ પછી ઘરે જઈને જમીએ. હવે જમવામાં શું બનાવ્યું છે તમને બતાવું. જો પગલાં તમને દેખાતા હશે, બહુ ગંદુ થઈ ગયું હતું સલૂન. 10 દિવસથી કોઈએ કચરા પોતું કર્યું નહોતું. સો ફાઇનલી ગાઈસ હવે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બધું બંધ કરી દીધું છે અને વાગી ગયા છે 11:15. 11 વાગે હું ઘરે જઈશ અને ફટાફટ ખાઈશ. તો ફાઇનલી હવે કામ ફિનિશ થઈ ગયું છે. હવે ઘરે જઈને ખાઈશ પછી બીજું કામ. તો જોઈએ ઘરે જઈને શું બનાવ્યું છે મમ્મીએ જમવાનું. સો ગાઈસ અત્યારે આવી ગઈ છું ઘરે અને વાગી ગયા છે 11.
તો ઘરે આવીને ફ્રેશ થઈ ગઈ છું, નહીં ધોઈ લીધું છે ને બહુ જ થાક લાગ્યો છે. થાકના કારણે ખાવાની ઈચ્છા બી નથી. હેતાંશી મિશિતાને હાડા કરાવી રહી છે. હાય બેબી. આ તો હેતાંશી હવે જોવા મળી તમને. સવારની મમ્મીએ લોગમાં લીધી જ નથી. મમ્માએ આ તો લોગ બી લેટ ચાલુ કર્યો તો શું કરશે. અને મીસુ સૂઈ રહી છે. આજ તો પૂરો દિવસ બિઝી ગયો તો ટાઈમ જ ના મળ્યો. આજ તો સચિન બી જોવા ના મળ્યા તમને. સચિન હજુ બહાર ગયા છે, આવ્યા નથી. સો ગાઈસ, તો આજના વ્લોગમાં આટલું જ હતું. તો વિડીયો કેવો લાગે છે લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ. ત્યાં સુધી બેટા તો તમે ફટાફટ જોઈ આવો. હેતાંશીએ કીધું થેન્ક યુ, તમે જોયો એના માટે.